ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે આપણે સંસ્કૃતમાં સરસ મજાનો પાઠ ભણવાનો છે. પાઠનું નામ છે કરોતિ. પાઠ નંબર 7 કરોતિ. કરોતિ એટલે કે કરે છે. અહીંયા અલગ અલગ ક્રિયાઓ આપી છે. જે લોકો અલગ અલગ ક્રિયાઓ કરે છે એ આજે આપણે શીખવાનું છે. સચિનઃ પહેલો વ્યક્તિ છે એ આપણે પાઠનું સરસ મજાનું પઠન કરીશું. ત્યારબાદ તેની સમજૂતી જોઈશું અને અનુવાદ જોઈશું. તો હું પહેલાં પાઠનું પઠન કરીશ. સચિનઃ એષઃ સચિનઃ સચિનઃ ખેલતિ વેદાંતઃ એષઃ વેદાંતઃ વેદાંતઃ પઠતિ વેદાંતઃ પઠતિ દિવ્યા એષા દિવ્યા દિવ્યા લિખતિ દિવ્યા લિખતિ મીરા એષા મીરા મીરા ગાયતિ મીરા ગાયતિ વિમાનમ એતત વિમાનમ એતત વિમાનમ વિમાનમ ઉડ્યતે વિમાનમ ઉડ્યતે વિવેકઃ એષઃ વિવેકઃ વિવેકઃ પશ્યતિ વિવેકઃ પશ્યતિ કપિલઃ એષઃ કપિલઃ કપિલઃ ક્ષિપતિ કપિલઃ ક્ષિપતિ મયુરઃ એષઃ મયુરઃ મયુરઃ શૃણોતિ મયુરઃ શૃણોતિ નિશા એષા નિશા નિશા વદતિ નિશા વદતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના પાઠનું પઠન કર્યું. હવે આપણે એના શબ્દાર્થ અને અનુવાદ જોઈશું. સચિનઃ સચિન એટલે કે છોકરાનું નામ છે. આ સચિન છે. એષઃ એષઃ એટલે શું થાય? આ. એષઃ એટલે આ. સચિન એટલે કે સચિન. એષઃ સચિન એટલે કે આ સચિન છે. સચિનઃ ખેલતિ ખેલતિ એટલે શું થાય? રમે છે. ખેલતિ એટલે કે રમે છે. તો કે છે કે સચિન રમે છે. સચિન આ સચિન છે. સચિન રમે છે. વેદાંતઃ એ પણ નામ છે છોકરાનું. એષઃ વેદાંત એષ એટલે આ અને વેદાંત એટલે વેદાંત. તો કે આ વેદાંત છે. વેદાંતઃ પઠતિ પઠતિ એટલે કે વાંચે છે. પઠતિ એટલે શું થાય? વાંચે છે. તો કે છે કે વેદાંત વાંચે છે. દિવ્યા દિવ્યા એ શું છે? એક છોકરીનું નામ છે. એષ દિવ્યા એષા એટલે કે આ. આ દિવ્યા છે. દિવ્યા લિખતિ લિખતિ એટલે કે લખે છે. દિવ્યા શું કરી રહી છે? લખી રહી છે. તો કે દિવ્યા આ દિવ્યા છે. દિવ્યા લખે છે.
મીરા. આ કોણ છે? મીરા. એસા મીરા, એટલે કે આ મીરા છે. મીરા ગાયતી. ગાયતી એટલે કે ગાય છે. ગાયતી એટલે કે ગાય છે. વિમાનમ એટલે કે વિમાન. મીરા આ મીરા છે, મીરા ગાય છે. વિમાનમ એટલે કે વિમાન. એતત. એતત એટલે શું થાય? આ. એતત એટલે કે આ, તો કે આ વિમાન છે. વિમાનમ ઉડ્યતે. ઉડ્યતે એટલે કે ઉડે છે. ઉડ્યતે એટલે કે ઉડે છે. વિમાન ઉડે છે. વિવેક, તો કે આ કોણ છે? વિવેક. એસહ વિવેકઃ, તો આ કોણ છે? આ વિવેક છે. વિવેકઃ પશ્યતિ. જો વિદ્યાર્થી મિત્રો, વિવેક શું કરી રહ્યો છે? જોઈ રહ્યો છે, એટલે કે પશ્યતિ એટલે કે જુએ છે. વિવેક જુએ છે. કપિલઃ એટલે કે કપિલ. એસહ કપિલઃ, આ કપિલ છે. આ કપિલ છે. કપિલઃ ક્ષિપતિ. ક્ષિપતિ એટલે કે ફેંકે છે. ક્ષિપતિ એટલે કે ફેંકે છે. મયુરઃ. એસ મયુરઃ, આ મયુર છે. મયુરઃ શૃણોતિ. મયુરઃ શૃણોતિ એટલે કે સાંભળે છે. રેડિયો સાંભળે છે. મયુર શૃણોતિ એટલે કે સાંભળે છે. નિશા. એસા નિશા, આ કોણ છે? નિશા. નિશા વદતિ. વદતિ એટલે કે બોલે છે. નિશા શું કરે છે? બોલે છે. બરાબર છે. અહીં બધા શું કરી રહ્યા છે? અલગ અલગ ક્રિયા કરી રહ્યા છે, જેને આપણે સંસ્કૃતમાં ઓળખ્યા છીએ. એટલે કે આપણે સંસ્કૃતમાં એને ઓળખતા અને બોલતા શીખ્યા. હવે આપણે ફરીથી આખા પાઠનો એકવાર અનુવાદ જોઈશું. સચિન. આ સચિન છે. સચિન રમે છે. વેદાંત. આ વેદાંત છે. વેદાંત વાંચે છે. દિવ્યા. આ દિવ્યા છે. દિવ્યા લખે છે. મીરા. આ મીરા છે. મીરા ગાય છે. વિમાનમ. આ વિમાન છે. વિમાન ઉડે છે. વિવેક. આ વિવેક છે. વિવેક જુએ છે. કપિલ. આ કપિલ છે. કપિલ દડો ફેંકે છે, એટલે કે ફેંકે છે અથવા તો દડો ફેંકે છે. મયુર. આ મયુર છે. મયુર સાંભળે છે. નિશા. આ નિશા છે અને નિશા બોલે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ શું હતું? એનું અનુવાદ હતું. તો કે કરોતી એટલે કે કરે છે. તો પહેલામાં જોયું કે સચિન શું કરે છે? રમે છે. બીજો વેદાંત છે. વેદાંત શું કરે છે? વાંચે છે. દિવ્યા છે ત્રીજી. તો ત્રીજી દિવ્યા શું કરે છે? લખે છે. પછી મીરા. તો મીરા શું કરી રહી છે? ગાઈ રહી છે. પછી વિમાન છે. બરાબર. એક બાળક શું છે? વિમાન ઉડે છે, જુએ છે. ત્યાર પછી વિવેક છે. વિવેક શું કરે છે? આકાશ તરફ જુએ છે. એટલે કે કપિલ. કપિલ શું કરે છે? દડો હાથમાં ઝાલી અને ફેંકે છે. મયુર. તો મયુર શું કરે છે? તો કે છે કે રેડિયો સાંભળી રહ્યો છે. બરાબર. એટલે કે સાંભળે છે. પછી નિશા.
તો કે નિશા શું કરી રહી છે? તો કે છે કે બોલી રહી છે નિશા. જુઓ, અહીં આપણે સ્વાધ્યાયમાં જોઈશું કે એકમમાં દર્શાવ્યા મુજબ કોઈ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા જોડો. આપણે આગળ પાઠ જોયો કે સચિન શું કરે છે, વેદાંત શું કરે છે, એ આપણે અહીં જોવાનું છે. તો સચિન શું કરે છે? સચિન ખેલતી, વેદાંત પઠતી. વેદાંત શું કરી રહ્યો હતો? વાંચી રહ્યો હતો. પછી વિમાન શું થાય છે? ઉડ્યતે. વિમાનમ ઉડ્યતે. પછી નિશા શું કરતી હતી? બોલતી હતી, એટલે કે વદતી. પછી વિવેકઃ, તો વિવેકઃ શું કરે છે? જોતો હતો, એટલે કે પશ્યતિ. પછી કપિલઃ, તો કપિલ શું કરતો હતો? દડો ફેંકતો હતો, એટલે ક્ષિપતિ. કપિલ એટલે ક્ષિપતિ. પછી મીરા, તો મીરા શું કરતી હતી? ગાતી હતી, તો ગાયતી. મયુર શું કરતો હતો? સાંભળી રહ્યો હતો, એટલે કે મયુરઃ શૃણોતિ. અને દિવ્યા શું કરતી હતી? લખતી હતી, એટલે શું આવશે? લીખતી. બરાબર છે, લીખતી. એટલે ખબર પડી ગઈ કે સચિન, વેદાંત, વિમાન, નિશા, વિવેક, કપિલ, મીરા, મયુર ને દિવ્યા, જે આગળ આપણે પાઠમાં આપ્યું છે એ જ લખવાનું છે. બરાબર છે. કે ખેલતી એટલે કે રમે છે, ચલતી એટલે કે ચાલે છે, લીખતી એટલે કે લખે છે, પશ્યતી એટલે કે જુએ છે, પઠતી એટલે કે વાંચે છે, ક્ષિપતિ એટલે કે ફેંકે છે, વદતી એટલે કે બોલે છે, ગાયતી એટલે કે ગાય છે, શૃણોતિ એટલે કે સાંભળે છે, અને ઉડ્યતે એટલે કે ઉડે છે. અહીં આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. એમાં શું છે? ખાલી જગ્યા પૂરો. બરાબર છે. કે કપિલ શું કરતો હતો? એટલે કપિલઃ ખાલી જગ્યા. તો કપિલ શું કરતો હતો? દડો ફેંકતો હતો, એટલે શું આવશે? કપિલઃ ક્ષિપતિ. અહીંયા શું આવશે? ક્ષિપતિ. પછી મીરા ગાયતી. મીરા શું કરી રહી હતી? ગાઈ રહી હતી, એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? ગાયતી. નિશા, તો નિશા શું કરતી હતી? બોલતી હતી, એટલે કે વદતી. નિશા વદતી. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો. સચિનઃ કી કરોતિ. તો સચિન શું કરતો હતો એ આપણે લખવાનું છે. તો સચિન શું કરતો હતો? રમતો હતો, એટલે કે સચિનઃ ખેલતી. સચિનઃ ખેલતી. બીજો છે મીરા કી કરોતિ. તો મીરા શું કરતી હતી? મીરા શું કરી રહી હતી? આપણે જે પણ લખવું હોય એ લખી શકાય છે. તો મીરા શું કરતી હતી? ગાતી હતી, એટલે કે મીરા ગાયતી. અહીંયા મૌખિક ઉત્તર આપવાનો કહ્યું છે, એટલે કે મીરા કી કરોતિ. તો આપણે એવું પણ લખી શકીએ કે મીરા પશ્યતી, ગાયતી, લીખતી, શૃણોતી. ગમે તે બરાબર, સાંભળે છે, જુએ છે, રમે છે, લખે છે, કોઈ પણ એવરી વન લખી કાઢીએ. બરાબર છે. દિવ્યા કી કરોતિ. તો દિવ્યાનું પણ આપણે એ રીતના લખી શકીએ છીએ કે દિવ્યા પઠતી, લીખતી, વદતી, ચલતી વગેરે. એ રીતના વેદાંત. તો વેદાંત કી કરોતિ. તો વેદાંતનું પણ લખી શકીએ આપણે કે પઠતી, પશ્યતી, વદતી, શૃણોતિ વગેરે. પ્રશ્ન નંબર 4. કે નીચેના કોષ્ટકમાં નામપદ સામે
ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખવાના છે. બરાબર છે. તો આપણે જે કાર્ય કરીએ એને શું કહેવાય? ક્રિયા. લખે છે, ફેંકે છે, દોડે છે, આ બધું શું થયું? ક્રિયા. અને નામપદ એટલે આપણે જોઈએ ને નામ આપણું હોય એ. વિવેક, મીરા, મયુર, કપિલ, આ બધા શું છે? નામ છે. અને એની સામે જે લખે છે, રમે છે, દોડે છે, સાંભળે છે, ઉડે છે, આ બધું શું થયું? ક્રિયા થઈ. તો એ આપણે લખવાની છે. વિવેકઃ, તો વિવેક શું કરતો હતો? જોતો હતો. એટલે એની ક્રિયા કઈ આવશે? પશ્યતિ. વિવેકની ક્રિયા કઈ આવશે? પશ્યતિ. પછી અહીંયા નામપદ લખવાનું છે. તો ત્યાં શું આવશે નામપદમાં? મીરા. કોણ ગાતું હતું? અહીં ક્રિયાપદ આપેલું છે કે ગાયતી, એટલે કે ગાય છે. તો આપણે નામપદ શોધવાનું છે. તો કોણ ગાતું હતું? તો કહે છે કે મીરા. બરાબર છે. મીરા શું કરી રહી હતી? ગાઈ રહી હતી. પછી હવે નામપદ આપેલું છે. આપણે શું કરવાનું છે? ક્રિયાપદ લખવાનું છે. તો વિમાનમ. તો વિમાનમ શું આવે? ઉડ્યતે. વિમાનમ શું આવે? ઉડ્યતે. પછી અહીંયા ક્રિયાપદ આપેલું છે કે શૃણોતિ. તો કોણ સાંભળતું હતું? શૃણોતિ. કોણ સાંભળી રહ્યું હતું? તો શું નામ આવશે? મયુરઃ. શું નામ આવશે? મયુરઃ. પછી નિશા. નામપદ આપેલું છે કે નિશા. તો નિશા શું કરી રહી હતી? એ આપણે લખવાનું છે. તો નિશા શું કરતી હતી? બોલતી હતી. બરાબર છે. નિશા શું કરી રહી હતી? બોલી રહી હતી. તો બોલતાને શું કહેવાય સંસ્કૃતમાં? અહીંયા શું આવશે? વદતી. શું આવશે? વદતી. પ્રશ્ન નંબર 5. નીચે આપેલું ચિત્ર જોઈ તેના આધારે ચિત્રની નીચે આપેલા પદોનો ઉપયોગ કરો અને વાક્ય રચના બનાવો. એટલે કે અહીંયા નીચે આપણે જો સરસ મજાનું ચિત્ર આપેલું છે, જોઈ શકો છો ને. હવે ચિત્ર દ્વારા આપણે શું કરવાનું છે? પહેલાં ચિત્રને સમજવાનું છે અને પછી શું કરવાનું છે? નીચે વાક્યો આપેલા છે એને આપણે ઉમેરી અને વાક્યો બનાવવાના છે. શબ્દો ઉમેરી અને વાક્યો બનાવવાના છે. જુઓ અહીંયા ખેલતી, ધાવતી, પીબતી, ક્ષિપતી, વદતી, શૃણોતી, લિખતી, પઠતી, પશ્યતિ, ઉડ્યતે. જો ચિત્રમાં કોઈ એક જણ દડો રમી રહ્યા છે, ક્રિકેટ રમી રહ્યા છે, કોઈ સાંભળી રહ્યું છે, તો કોઈ પાણી પી રહ્યું છે, કોઈ લખી રહ્યું છે. બધા 3 જણ બેસી અને એક જણ વાંચે છે, એક જણ લખે છે અને એક જણ શું કરે છે? ગાય છે. પછી આપણે આકાશમાં વિમાન ઉડતું દેખાય છે. બરાબર છે. તો આ ચિત્ર જોઈ અને આપણે શું બનાવવાના છે? વાક્યો બનાવવાના છે. તો અહીંયા ઉદાહરણમાં આપેલું છે કે રોનકઃ ખેલતી. રોનકઃ ખેલતી. એ જ રીતના આપણે બીજું વાક્ય બનાવવું હોય તો ગમે તે નામ લઈ શકાય. બરાબર છે. તમે તમારા મિત્રોના નામ લખી અને પણ આ શબ્દ ઉમેરી શકો છો. દીપક ધાવતી. તો આ શું કરી રહ્યો છે? દીપક ધાવતી એટલે કે દીપક દોડે છે. નિશા પીબતી. નિશા પીબતી એટલે કે પાણી પીવે છે. કપિલ ક્ષિપતિ એટલે કે દડો ફેંકે છે. રમા વદતી. તો કહે છે કે રમા બોલે છે. રમા શું કરી રહી છે? બોલે છે. દિવ્યા શૃણોતી. દિવ્યા સાંભળે છે. બરાબર છે. પછી મીરા લિખતી. મીરા શું કરી રહી છે? લખે છે. મીરા લિખતી એટલે કે મીરા લખે છે. વેદાંત પઠતી. તો વેદાંત શું કરી રહ્યો છે? વાંચે છે. વેદાંત શું કરી રહ્યો છે? વાંચે છે. વિવેક પશ્યતિ. તો કે છે વિવેક શું કરે છે? તો જુએ છે. પશ્યતિ એટલે કે જુએ છે.
પછી વિમાનમ ઉડ્યતે, તો વિમાન શું થાય છે? ઉડે છે. વિમાન શું થાય છે? ઉડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિત્ર જોઈ અને સરસ મજાના વાક્યો બનાવ્યા. તમે પણ તમારા મિત્રનું નામ લખી અને વાક્ય બનાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરોતી એટલે કે કરે છે કે દરેક જણ અલગ અલગ ક્રિયા કરે છે, આજે આપણે સંસ્કૃતમાં શીખ્યા. અને આપણે એનો પાઠ જોયો, સમજૂતી જોઈ, શબ્દાર્થ જોયા અને સ્વાધ્યાય પણ જોયો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં પાઠ 7નું ભાષાંતર, શબ્દાર્થ અને સ્વાધ્યાય પ્રશ્ન નંબર 5 સુધી લખવાના છે. થેન્ક યુ.